મોર્નિંગ. કયો વિષય ભણવાનો છે? ગણિત. તો ગણિતમાં આપણે શું શીખ્યા? આગળ પહેલું ચેપ્ટર ચાલે છે ને, શું લાંબુ છે શું ગોળ છે. તો આપણે આના આગલા પીરિયડમાં શું શીખ્યા? તો કે ગબડતી વસ્તુ, સરકેલી વસ્તુ અને ગબડે અને સરકે બંને વસ્તુ. તો હવે જો તમે આજે શું સૂચના મારી છે ટીચરે? આપેલ ચોરસમાં થપ્પી થઈ શકતી હોય તે માટે ખરું અને થપ્પી ના થઈ શકતી હોય એના માટે ખોટું કરો. તો થપ્પી થઈ શકતી હોય એટલે શું કે આપણે એકની ઉપર એક વસ્તુ મૂકી શકીએ, એને શું કહેવાય? થપ્પી થઈ શકતી હોય તેવું. ધારો કે આ મોબાઈલ ફોન છે, તમારા પપ્પાનો એક ફોન હોય, એની ઉપર તમે તમારા મમ્મીનો હોય એ મૂકી શકો, બીજો ફોન હોય, એવી રીતે મોબાઈલ ફોન હોય તો એની થપ્પી થઈ શકે. પછી આ સ્કેલ દોરી છે, તો તમારી આગળ જે નાની સ્કેલ હોય એ તમે કેમ એક સ્કેલ હોય એની ઉપર બીજી, ત્રીજી, ચોથી એમ ગોઠવી શકો ને, એવી રીતે. તો એવી રીતે કીધું છે. તો આ ચિત્ર શેનું છે? તો કે સ્ટ્રોબેરીનું. તો આને આપણે એક પૂરી ઉપર એક મૂકી શકાય નહીં. તમે મમ્મી સ્ટ્રોબેરી લાવતા હોય તો તમે ઘરે ગોઠવવાની ટ્રાય કરજો, એકની ઉપર એક આને મૂકી શકાય નહીં. તો મેં તમને આના પહેલા પીરિયડમાં કીધું હતું કે તમારે સૂચના ઉપર ધ્યાન આપવાનું છે, તો જ તમને ખબર પડશે કે શું કહેવા માંગે છે. તો આમાં સૂચનામાં શું છે? થપ્પી થઈ શકતી હોય ને તેના માટે કઈ નિશાની બતાવી? તો કે ખરાની. અને ના થઈ શકતી હોય એના માટે ખોટાની નિશાની બતાવી. તો આ શેનું ચિત્ર છે? તો કે પોસ્ટકાર્ડ. આટલો પોસ્ટકાર્ડ આવે ને એ તમે જોયો હશે, જેના ઘરે હશે અત્યારે બહુ આવતા નથી હવે, પણ તોય જોયો હશે. પોસ્ટકાર્ડ એટલે એવું કાગળ જેવું જ હોય, જાડો કાગળ આવે, એને પણ તમે એક ઉપર એક મૂકો ને તો એની થપ્પી થઈ શકે. તમારી નોટબુક હોય ઘરે, નોટબુક હોય, ચોપડો હોય, એને તમે થપ્પી મારજો એની થપ્પી થઈ શકે. પછી આ શેનું ચિત્ર છે? તો કે બ્રેસલેટ. બંગડી આવે ને છોકરીઓ પહેરે એ બ્રેસલેટ, એનું છે. તો એની પણ એની થપ્પી થાય નહીં. બ્રેસલેટની નો થપ્પી થાય. બંગડી હોય ને તો એની થાય. બ્રેસલેટમાં જો તમે આ કેવી રીતે આવ્યો છે શેપ, એટલે એની થપ્પી થાય નહીં. પછી મેં તમને કીધું એમ મોબાઈલ ફોનની થઈ શકે. પછી આ શેનું ચિત્ર છે? જમરૂખનું. તો એની પણ થપ્પી થાય નહીં. તમે એકની ઉપર એક મૂકજો તરત જ પડી જાય ને, એટલે આની થપ્પી થઈ શકે નહીં. હવે મેં જે તમને લેસન આપ્યું હતું મેં તમને કીધું હતું કે સ્વાધ્યાય પોથીમાંથી હું તમને પેજ નંબર આપીશ, ઈ જ તમારે કરવાના છે. હું જે અહીંયા લેસન આપું ઈ મેં તમને ત્યારે કીધું હતું, અત્યારે કહું છું, ઈ વસ્તુ તમને પુસ્તકમાં જોવા મળશે નહીં. એટલે તમારે ઈ વસ્તુ પુસ્તકમાં ગોતવાની નથી. આ વસ્તુય નહીં હોય પુસ્તકમાં, એટલે તે તમારે આ મારી સાથે નોટમાં લખવાનું છે. એટલે બધા નોટ કાઢે, તારીખવાર, વિષય અને સૂચના લખે. સૂચનામાં જેટલી મોટી છે એ બધી આખી સૂચના લખશો ને તો જ ખબર પડશે. અને આજે છે ને જે ફોટો હું મોકલું ને એ આ જ ફોટો આવશે. શેની થપ્પી થઈ શકે, શેની નો થાય, એ જે પેજનો તમારે ફોટો આવે ને એ તમારે ગણિતની નોટમાં જ લખવાનો, એ હોમવર્કની નોટમાં લખતા નહીં. તો તમે એક સાથે સરખી રીતે વાંચી શકશો જ્યારે પેપરમાં આવે ને ત્યારે. એટલે એ ગણિતની નોટમાં તે તમારે ગણિતની નોટમાં હું જે હોમવર્ક આપું એ પણ તમારે ગણિતની નોટમાં કરવાનું છે. તો હવે તારીખ, વાર, વિષય અને સૂચનામાં લખો. આપેલ ચોરસમાં થપ્પી થઈ શકતી હોય તે માટે ખરું, ના થઈ શકતી હોય તે માટે ખોટું કરો. અને પછી નીચે ચિત્ર દોરવાના છે. 3 ઉપર 3 નીચે. તમારે તમારી નોટબુકમાં 3 જ ચિત્ર દોરવાના છે. આગળ આ બાજુ 3, એની નીચે જગ્યાએ ત્યાં 3. પહેલા તારીખ, વાર, વિષય લખીને પહેલા સૂચના મારો, પછી ચિત્ર, પછી હું ખરા ખોટાની નિશાની ક્યાં કરવી સમજાવીશ.
ગુજરાત છે ને આખી મેં તમને કીધું એમ પૂરેપૂરી લખજો તો જ ખબર પડશે કે અહીંયા છેલ્લે શું કે છે. હજી તો આમાં તો ખાલી ચિત્ર જ આવે છે, પછી જેમ જેમ આપણે આગળ વધશું ને એમ ગણતરી ચાલુ થઈ જશે એટલે થોડીક હવે ઝડપ રાખવાની. ચડતો ઉતરતો ક્રમ આવશે, ગણતરી આ તે બધું આવશે એટલે હવે થોડીક ઝડપ રાખવાની. ચલો હવે શું છે આપણે ચોરસમાં થપ્પી થઈ શકતી હોય તે માટે ખડું કરો. તો મેં તમને સમજાવ્યું હતું સ્કેલ. શેનું ચિત્ર છે? સ્કેલનું ચિત્ર. તો એમાં કઈ નિશાની આવશે? આની થપ્પી થાય એટલે ખરાની નિશાની. ચલો કરો ખરાની નિશાની. ચિત્ર મેં કીધું એમ બધાએ સરસ મજાના દોરવાના છે. તમને ખબર પડી જવી જોઈએ કે આ શેનું ચિત્ર છે. પછી શેનું ચિત્ર છે? સ્ટ્રોબેરી. શેનું છે? તો એની ક્યારેય એની થપ્પી થાય નહીં. સ્ટ્રોબેરીને તમે એકની ઉપર એક મૂકો તો રે કોઈ દિવસ નો રે, પડી જાય તરત જ તે. તો એની થપ્પી થઈ શકે નહીં. તો ત્યાં કઈ નિશાની આવે? ખોટાની. પછી કયું ચિત્ર? પોસ્ટકાર્ડ. શેનું ચિત્ર છે? પોસ્ટકાર્ડ. તો એની થપ્પી થઈ શકે. નોટ જેવું તમને જાડું કાગળ હોય તો એને તમે પેજ હોય તો એક પછી એક એને મૂકો તો એની થપ્પી થઈ શકે. તો ત્યાં પણ કયું આવે નિશાની? તો કે સાચા નહીં. ચલો આ ત્રણેયની નિશાની કરો ચિત્ર દોરીને. ચલો હવે આગળ શેનું ચિત્ર મેં કીધું હતું? બ્રેસલેટ નું. શેનું કીધું હતું? બ્રેસલેટ નું. તો એની થપ્પી થાય નહીં. બ્રેસલેટ હોય એની થપ્પી નો થાય. તો કયું આવશે ત્યાં નિશાની? ખોટાની. પછી શું દેખાય છે? મોબાઈલ ફોન. ફોન દેખાય છે. તો મેં તમને પહેલા જ સમજાવ્યું કે ફોન તમે એકની ઉપર એક મૂકી શકો છો. એકની ઉપર એક ફોન તમે મૂકી શકો એટલે ત્યાં કઈ નિશાની આવે? ખરાની. અને છેલ્લું ચિત્ર
શેનું છે? જમરૂખનું. તો એની ક્યારેય થપ્પી થાય નહીં. તો ત્યાં કઈ નિશાની આવશે? ખોટાની. જોઈ લો હવે તમે ટીચરે ક્યાં સાચાની નિશાની કરી, ક્યાં ખોટાની કરી. સૂચના ખાસ યાદ રાખજો, તો જ આગળ ખબર પડશે, નહીતર પડશે નહીં. ચલો 3 ચિત્ર બધાયને થઈ ગયા. નીચેના 3 પૂરા કરે. ચલો લખાઈ ગયું. ચિત્ર મારી સાથે તમે આવા જ દોરવાના. પછી આમાં તમને ખબર હોવી જોઈએ કે આની તમે અલગ ચિત્ર દોરો તો તમને એનો પણ ખ્યાલ હોવો જોઈએ કે આની થપ્પી થઈ શકે અને આની ન થઈ શકે. તો હવે તમે જો બંગડીનું ચિત્ર, મોબાઈલનું ચિત્ર અને જમરૂખનું ચિત્ર તમે આવી રીતે દોરો તો તમને એમાંથી ખબર પડે. તમે આ 3 નોટો જ્યારે તમે નોટમાં પુનરાવર્તન કરતા હોય ત્યારે તમે અલગ ચિત્ર લઈને કરો તો પણ ચાલે, પણ એ અલગ ચિત્રમાં પણ તમને ખબર હોવી જોઈએ કે આની આ થપ્પી થાય અને આની ન થાય. તો હવે બધાને મેં સમજાવ્યું, એમાં ખબર પડી ગઈ. પરીક્ષામાં આવી રીતે જ આવશે. અને હજી જેને વાંચતા ઓછું આવડે છે એ શીખી જજો, તો જ તમે સૂચના વ્યવસ્થિત વાંચી શકશો. હજી જેને ભૂલ પડે છે ને એ શીખી લે કે શું લખ્યું છે ટીચરે. તમને સરસ વાંચતા આવડતું હોય તો સૂચના તમે ફટાફટ વાંચી શકો અને શું કહેવા માંગે છે એ સમજી શકો. હજી આ તો આપણે ખાલી નિશાની જ છે, પણ જેમ જેમ આગળ જશું એમ બધું મુખપાઠ લખવાનું પણ આવશે. એટલે જેને હજી મુખપાઠ લખવામાં કે વાંચવામાં ભૂલ પડતી હોય ઘરે ખાસ પુનરાવર્તન ચાલુ રાખે. ચલો આ ચિત્ર હવે થઈ ગયા છે. હજી આપણે આગળ બીજા ચિત્ર કરીને શીખવાનું છે. હું જે તમને હોમવર્કનો ફોટો મોકલવાની છું ને એમાં બધા ચિત્ર આવી જવાના છે. એટલે જેને બાકી રહે એમાંથી પણ એ ચિત્ર દોરીને પૂરા કરે.
ચલો આગળના મેં કીધું હતું એમ એના પછીના 6 ચિત્ર એમાં તમારે નીચે પેજમાં જગ્યા હોય તો સૂચના મારવાની નથી, નીચે લાઈન દોરીને પાછા જગ્યા હોય તો 6 ચિત્ર પેલા દોરી નાખે બધા. આ તો આવડે એવા જ છે. જો આ પહેલું ચિત્ર શેનું છે? ચીકુનું. પછી આ ગોળ દોર્યું છે એ 1 રૂપિયાનો સિક્કો. પછી આ ઈંટ આવે ને ઈંટ એનું ચિત્ર છે. પછી આ બોલ દડો. પછી આ પાવડરનો ડબ્બો અને આ 5 રૂપિયાની નોટ. હવે પહેલા મેં જે 6 ચિત્ર સમજાવ્યા એમાં તમને બધાને સરસ ખબર પડી ગઈ હશે, એટલે હવે આમાં મેં તમને ખાલી ચિત્ર કયા છે એ કીધું. હવે એકવાર સમજાવીને હું નિશાની કરી દઈશ, એટલે હવે તમને આમાં તો જાતે કરતા આવડે કે શેની થપ્પી થાય અને શેની નો થાય. એટલે આમાં આપણે વધારે સમજવાની જરૂર નથી. હવે તમને ખબર જ હશે કે આમાં શું કરવાનું છે, ક્યાં ખરાની નિશાની આવશે અને ક્યાં ખોટાની નિશાની આવશે. હમણાં મેં તમને કીધું એમ આપણે આગળ જે ચિત્ર દોર્યા એમાં સ્ટ્રોબેરી દોરી હતી તો એની કોઈ દિવસ થપ્પી થાય નહીં. તો આ શેનું ચિત્ર છે? ચીકુનું ચિત્ર છે. શેનું છે? ચીકુ. તો મેં જેમ કીધું એમ આની પણ થપ્પી થઈ શકે નહીં. તમે એકની ઉપર એક ચીકુ મૂકજો તરત પડી જશે. તો આમાં પણ એ રીતે જ થાય. તો આમાં કઈ નિશાની કરવાની? ખોટાની. પછી 1 રૂપિયાનો સિક્કો તો તમે નો આવતું હોય તોય સરસ મજા તમારી આગળ સિક્કા હોય છૂટા તો તમે એકની ઉપર એક થપ્પી કરતા હોય છો ને. ગોળ 1 રૂપિયાનો સિક્કો હોય, 5નો હોય, 2નો હોય, ગમે તે હોય, સિક્કો હોય એટલે એની થપ્પી થઈ શકે. તો સિક્કામાં કઈ નિશાની કરવાની? થપ્પી થઈ શકે છે એટલે ખરાની નિશાની. શેની કરશો? ખરાની નિશાની. હવે આગળ શેનું ચિત્ર મેં તમને આ કીધું? ઈંટનું છે. શેનું છે? ઈંટ. શેનું ચિત્ર દેખાય? ઈંટનું ચિત્ર. તો ઈંટમાં તમે ઈંટ જોઈ છે ને, ઈંટને પણ તમે એકની ઉપર એક મૂકો એટલે એની સરસ મજાની થપ્પી થઈ શકે. તો હવે ઈંટમાં કઈ નિશાની આવશે? આપણે અહીંયા થપ્પી થઈ શકે એમાં કઈ નિશાની કીધી? સાચાની. તો હવે અહીંયા કઈ નિશાની આવશે? ઈંટમાં સાચું. ચલો હવે શેનું ચિત્ર છે? બોલનું. તો ઈ તો તમને ખબર જ હોય, ઈ તો આપણે આમના ઊભો રાખી તો પણ રે નહીં. તો એમાં તો થપ્પી કરવાની આવે જ નહીં. તો એમાં કયું આવશે નિશાની? ખોટાની. શેની નિશાની આવશે? ખોટાની નિશાની. પછી આ છે પાવડરનો ડબ્બો. શેની નિશાની છે?
ડબ્બામાં એને એકની ઉપર એક એની થપ્પી કરી શકાય. હવે શેનું છે? આ તો 5 રૂપિયાની નોટ છે, તો એની તો તમને ખબર જ હોય. ખબર હોય ને 5 રૂપિયાની નોટની તમને ખબર હોય. તમે તો 100 ની નોટ, 200 ની, 500 ની બધાની તમે થપ્પી થયેલી જોઈ છે ને બંડલ હોય. તો એને થપ્પી તમે એક ઉપર એક મૂકો તો એની થપ્પી થઈ શકે. તો એમાં પણ કઈ નિશાની આવશે? ખરાની. શેની આવશે? ખરાની નિશાની. હવે જોઈ લે બધા. જો ચીકુમાં થપ્પી નો થાય તો ત્યાં કઈ નિશાની કરી આપણે? ખોટાની. પછી 1 રૂપિયાની સિક્કાની થપ્પી થાય તો ત્યાં ખરાની. પછી ઈંટમાં તો ખરાની. પછી દડાની કોઈ દિવસ થપ્પી થાય નહીં એટલે ત્યાં ખોટું. પછી આ પાવડરનો ડબ્બો એની થપ્પી કરી શકાય તો ત્યાં કઈ નિશાની કરી? ખરાની. અને છેલ્લે 5 રૂપિયાની નોટમાં પણ ખરાની નિશાની કરી. હવે તમે પહેલા જોઈ લો. આ ચિત્ર સાવ સહેલા છે, ફટાફટ દોરાઈ જશે. હવે હું છે ને લેસનમાં પણ તમને આ પેજ જ આપવાની છું લખવા. આનો જ તમારે ફોટો પાડીને આવી જશે. તમારે આમાં જે ચિત્ર છે એ બધા દોરવાના, સૂચના મારવાની અને ગણિતની નોટમાં જ લખવાનું છે. એટલે જ્યારે પરીક્ષાના પેપરમાં તમારે વાંચવાનું હોય તો તમે ગણિતની નોટમાં લખ્યું હોય તો બધું એક સરખું વાંચી શકો. એટલે આનો જ ફોટો આવશે તમારે પાડીને. જ્યારે હોમવર્કમાં આવશે ત્યારે આનું તમારે લખવાનું છે, પણ તમારે સ્વાધ્યાય પોથી લેવાની નથી. તમારે ખાલી ફોટા ઉપરથી ચાલવાનું છે. ચલો હવે બાકી હોય પેલા પૂરું કરી લખતા જાય. ચલો થઈ ગયું બધાને. હવે સરસ મજાનું જેને બાકી હોય આ પેજ જ્યારે લેસનમાં આવે ત્યારે પૂરું કરી નાખે. હું આવતા લેક્ચરમાં હવે પૂછીશ કે કોને આવડી ગયું અને કોને હજી નથી આવડતું. થપ્પી થઈ શકે અને ના થઈ શકે એના માટે મેં કીધું ચિત્ર તમને જે આવડે એ તમે દોરી શકો છો, પણ ખબર હોવી જોઈએ કે આની થપ્પી થાય અને આની નો થાય. હવે અહીંયા આજનો લેક્ચર પૂરો કરું છું.